ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આજથી વરસાદનો જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે। દાહોદ, પંચમહાલ, ગોધરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી। 13 કે 14 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે। 17 થી 20 જુલાઈ દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા। 27 જુલાઈ બાદ પણ વરસાદની શક્યતા। ઓગસ્ટની શરૂઆતના સપ્તાહમાં વરસાદની શક્યતા છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર થઈ શકે છે। સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં હવાના હળવા દબાણ પેદા થાય તો વરસાદની શક્યતા। વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની શક્યતા રહેશે। જો કે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી ભાગોમાં હજુ ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ કે 5 ઇંચ જેવો વરસાદ રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે। અમરેલી અને લગભગ ભાવનગરના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં લોકલ સિસ્ટમના કારણે વરસાદ રહેવાની શક્યતા રહેશે। પરંતુ એક સિઝનલ ટ્રફ રાજસ્થાનથી લઈને પશ્ચિમ બંગાળ સુધી લંબાયેલો છે। આ ટ્રફની અસર થશે એટલે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગો, આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, છોટાઉદેપુરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત લગભગ મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। એટલે હવે ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, બનાસકાંઠાના કોઈ ભાગ, અરવલ્લીના ભાગોમાં, છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8 એટલે આજથી લગભગ વરસાદનું પ્રમાણ ઘણા ભાગોમાં ઘટી જશે। તારીખ 9-10થી ઉઘાડ જોવા મળશે। એટલે ખેડૂત ભાઈઓ જે વરાપની રાહ છે તે વરાપ લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં થતાં ખેડૂત ભાઈઓ વાવેતર કાર્ય કરી શકશે। આ ઉપરાંત 13-14 તારીખમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેની અસર તારીખ 17થી 20માં ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સિસ્ટમ ઉત્તર ભારતમાં સરકી જવાની શક્યતા ગણી શકાય। આમ છતાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।